ભરૂચના વાગરા તાલુકાના પીપલિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના અકસ્માત બાદ શિક્ષકોની બેદરકારી અને અનિયમિતતા સામેની ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતા જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરાઈ હતી। વાગરા તાલુકાના પીપલિયા ગામેથી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ પટેલ અને મદદનીશ શિક્ષિકા શીતલ પટેલ આ શાળામાં ફરજ બજાવતા હોય। તાજેતરમાં આ શાળામાં અભ્યાસ કરતી પટેલ મુસા મહદબત બગસનું પુત્રીનું શાળા સમયગાળા દરમિયાન વાહનની અડફેટે આવતા અકસ્માત થયો હતો। તે અંગેની બેદરકારી, ગ્રામ્ય લોકો સાથે દાદાગીરી, શિષ્યવૃત્તિની ઉચાપત વગેરે જવાબદારી પ્રત્યે આ શિક્ષકોની નિષ્ક્રિયતા સામે ઉપરાંત સમાજ કલ્યાણ દ્વારા બાળકોને ફાળવવામાં આવતા ગણવેશના નાણાઓમાં ભ્રષ્ટાચારની ગંધ વગેરેની વ્યાપક ફરિયાદો સ્થાનિકો, પ્રતિષ્ઠિતો, આગેવાનો, એસએસસીના સદસ્યો દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરાયા પછી પણ આ શિક્ષકો સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવતા તેઓ સામે સત્તાવાળાઓએ અનુચિત હોય ગ્રામ્યજનોમાં આ અંગે રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેથી આજે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ગોયલને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આગેવાનોએ ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી હતી। આ અંગે ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આ મરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી સાથે તાળાબંધી કરવાની પણ ધમકી આપી હોવાનું આવેદનપત્રમાં જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પીપલિયા ગ્રામ પંચાયતની ગામ સભામાં સરપંચ મગનભાઈ રાઠોડના અધ્યક્ષપણા હેઠળ મળેલ ખાસ સભામાં ઠરાવવામાં આવ્યો છે। ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ પટેલ શાળા ફરજ દરમિયાન અનિયમિત, બેદરકાર, શિક્ષક ઉત્થાન પ્રવૃત્તિઓ માટે બેધ્યાન અને ગામ લોકો સાથે વારંવાર ઝઘડો કરતા હોય અને બાળકોને મળતી સરકારી રાહમાંથી રકમમાં પણ ઘાલમેલ કરતા હોય આ શિક્ષક સામે શિક્ષાત્મક લેવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હોવાનું જાણકારી મળે છે। નામ ડેલાવાલા ઇસ્માઇલ આદમ, રહેવાનું પીપલિયા। મારા ગામમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળા જિલ્લા સંચાલિત છે। એમાં શિક્ષકોની દાદાગીરી એ રજૂઆત અમે વારંવાર કરતા આવેલા છે। એના બદલામાં બેદરકારીની નોટિસ પણ આપેલી છે। એના અનુસંધાનમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે વિનંતી પ્રાથમિક શિક્ષક અધિકારીએ જિલ્લા શિક્ષા અધિકારીને કરેલી છે, છતાં પણ પીઠબળ શિક્ષકને જિલ્લા શિક્ષણ અધિકારીનું હોવાથી અમારી કોઈ વાત સાંભળવા રાજી નથી। જો આગળ અમારું આ કામ નહીં બને તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારા 186 બાળકો માટે અમે અમારા જાનનું પણ બલિદાન આપવા તૈયાર છે। સ્કૂલ ખુલતા પહેલાં જો આનો નિરાકરણ નહીં આવે તો ચાલુ સ્કૂલે અમે એને તાળા મારી દઈશું। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।